નમસ્કાર. તો આજે આપણે અંતર અને ઊંચાઈ વિશે માહિતી મેળવીશું, જેને ઇંગ્લિશમાં હાઇટ અને ડિસ્ટન્સ તરીકે એક ચેપ્ટર ઓળખવામાં આવે છે. આગળના લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતિ એટલે કે ત્રિકોણોમેટ્રી વિશે માહિતી મેળવી, જેની અંદર આપણે સાઇન થીટા છે, કોસ થીટા છે, ટેન થીટા છે, કોટ, કોસેક, સેક થીટા, દરેક વિશે આપણે માહિતી જોઈ ગયા. તો આ જ વિધેયનો ઉપયોગ કરીને કેવી રીતના રોજિંદા જીવનની અંદરના જે પ્રોબ્લેમો હોય છે એને આપણે સોલ્વ કરી શકતા હોઈએ છીએ. તો એના માટે આપણે બે વસ્તુ પહેલાં ધ્યાન રાખવાની હોય છે. તો સૌપ્રથમ ઉચ્છેદ કોણ કોને કહેવાય ને અવચ્છેદ કોણ કોને કહેવાય, આ બે જો તમને ખબર પડી ગઈ તો આખું ચેપ્ટર તમને ખબર પડી જ જશે. ઉચ્છેદ કોણ એટલે કે ઊંચે જવું. તમને યાદ ના રહે તો આપણું એટલે ઉચ્છેદ કરો એટલે ઊંચે જવું. હું બીજું લખું છું કે નીચેથી ઊંચે જવું એટલે કે નીચેથી ઊંચે જવું. વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ શું હવે હું તમને સમજાવી દઉં કે આ એક ટાવર છે. ટાવરનું નામ હું આપી દઉં છું AB. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ઊભા છો, તમે ઓબ્જેક્ટ છો એટલે કે હું એને સિમ્પલી O લખું છું. શું લખું છું? O લખું છું. તમે હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ ટાવરને જુઓ છો તો પહેલા નીચે જુઓ છો, તો નીચે જુઓ છો તો આ જે લાઈન છે એને સમક્ષિતિજ લાઈન કહેવાય. સમક્ષિતિજ. તમને XY તો ખબર જ હશે. આ જે છે X અક્ષ છે, ઊભી છે Y અક્ષ છે, તો X અક્ષ એને સમક્ષિતિજ પણ કહેવામાં આવતું હોય. આ સમક્ષિતિજ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે આ ટાવરનો એ ટોચ છે, આ તમે છો અહીંથી, તો વિદ્યાર્થી મિત્રો તમે એક X અક્ષની દિશામાં એટલે કે સમક્ષિતિજ તમે જોયું ને, તમે અહીંયા ઊભી રહીને ટાવરની ટોચ પર એટલે જોયું, એટલે કે આ ઊંચે જોયું, જે ઊંચે જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમક્ષિતિજ લાઈન આ જે દેખાય છે ને આ ઊંચે જોયું, એનો જે ખૂણો બને છે જો AOB એટલે કે ખૂણો AOB એટલે કે આ ખૂણો તમારો થીટા છે, સપોઝ જે પણ હોય તો ખૂણો AOB આ જે ઊંચે જોયું છે એને કહેવામાં આવે છે ઉચ્છેદ કોણ. એટલે કે આ ખૂણો હોય છે એ ઉચ્છેદ કોણ હોય છે, ઊંચું જોવું. એ જ રીતના અવચ્છેદ કોણની વાત કરીએ. આ AB ટાવર છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે ટાવર પર ઊભા છો, અને અહીં કોઈ વસ્તુ પડી છે, ઓબ્જેક્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એ પર કોઈ વ્યક્તિ ઊભો છે, એ નીચે જોશે આ રીતના, નીચે જોવું. ને અહીં કોઈ વ્યક્તિ ટાવરના તળિયે છે, એ સીધું જોશે આ જ ઓબ્જેક્ટને, એટલે કે સમક્ષિતિજ થયું. તો અવચ્છેદ કોણ એટલે શું? નીચે જોવું. મેં તમને જેમ ઉચ્છેદ કોણ હતું ઊંચે જોવું, નીચેથી ઊંચે જોવું, એ રીતના અવચ્છેદ કોણ એટલે કે નીચે જોવું, ઉપરથી નીચે જોવું, એ જ છે નીચે જોવું કે ઉપરથી નીચે જોવું. તો જે આ ખૂણો બન્યો AOB એટલે કે ખૂણો AOB, આ જે ખૂણો છે એને કહેવામાં આવશે અવચ્છેદ કોણ. વિદ્યાર્થી મિત્રો, આ થોડીક માહિતી, આ બે જ તમને માહિતી કમ્પ્લીટ ખબર પડી જશે, તમે ઇઝીલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, ઉચ્છેદ કોણ એટલે ઉપર જવું ને અવચ્છેદ કોણ એટલે નીચે જવું. એક એક્ઝામ્પલ જોઈ લે જેથી તમને કદી ભૂલ પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા અવચ્છેદ કોણની વાત કરી લઈએ. માની લો કે અહીં એક ટાવર છે, આ આપણો ટાવર છે. ટાવરથી 200 મીટર દૂરી પર એક કાર ઊભી છે. આવી કાર ઊભી છે. કોઈ વ્યક્તિ ટાવરની ટોચ પર ઊભો છે, એ ઘડી કોઈ વ્યક્તિ ઊભો છે. હવે વ્યક્તિ ઉપરથી નીચે જોવાય છે, એનો અવક્ષેપ કોણ તમને 30 ડિગ્રી આલેલો છે.
અવક્ષેપ કોણ 30 ડિગ્રી આપેલો છે. જે ભૂલ કરે છે કઈ વિદ્યાર્થી મિત્ર ભૂલ થાય છે તેનો અવક્ષેપ કોણ એટલે નીચે જોવું, ઉપરથી નીચે જોવું વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના ઉપરથી નીચે જોશે તો અવક્ષેપ કોણ વિદ્યાર્થી મિત્રો તમે 30 નો કીધું એટલે તમે આ રીતના 30 નો લઈ લો છો. અહીંયા જ ભૂલ થાય છે. અવક્ષેપ કોણ આ 30 નો કીધો પણ એ એકચ્યુઅલી એ છે નહીં. જે અહીંયા તમે અવક્ષેપ કોણ 30 નો લો છો એ છે જ નહીં. કેવી રીતના વિદ્યાર્થી મિત્રો? જે આ તમે 30 લેતા એ ખોટું છે. કેમ? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ વ્યક્તિ જ્યારે સીધું જોશે એટલે કે આ બાજુ જોશે એટલે કે આની સમસ્થિતિ થઈ. હવે નીચે જોશે તો એનું અવક્ષેપ કોણનો ખૂણો આ બનશે થીટા બરાબર 30. કેમ કે સમસ્થિતિ સીધું જોશે નીચે જોશે એમને વચ્ચેનો ખૂણો કહેવાય અવક્ષેપ કોણ. આગળ પણ જે ડેફિનેશનમાં વાત કરી, જો આખો ખૂણો તમારો આ જે ખૂણો છે એ 90 નો છે. તમે જોઈ શકો છો આ રીતનો છે એટલે કે કાટ ખૂણો છે 90 નો. આ જો 30 નો હોય તો આ કેટલાનો હોય વિદ્યાર્થી મિત્રો? તો 60 નો હોય એટલે કે 90 - 30 નો હોય એટલે કે 60 થયું. એટલે કે આ જે ખૂણો છે તમારો 60 નો છે. હવે વિદ્યાર્થી તમે આ 60 નો લીધો તો તમે કોઈ પણ વ્યક્તિ sin 60 એટલે કે સામેની બાજુ થીટાની સામેની બાજુ કેટલી છે 200 ભાગ્યા આ જે કર્ણ એ શોધવાનું હોય તો કર્ણ આ રીતે તમે સૂત્ર વાપરી શકશો. અહીં જે ભૂલ થવી જોઈએ નહીં. અહીં તમે બોર્ડ પર 2 એક્ઝામ્પલ જોઈ રહ્યા છો. એક વ્યક્તિ ટાવરના તળિયાથી 200 મીટર દૂર ઉભેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં હું સિમ્પલી એક આકૃતિ ડ્રો કરું છું જેથી તમને ઇઝીલી ખબર પડે. અહીં આ એક ટાવર છે, એનું હું નામ આપી દઉં છું AB ટાવર છે. હવે શું કહે છે? એક વ્યક્તિ ટાવરના તળિયાથી એટલે કે આ ટાવરનું તળિયું છે એનાથી 200 મીટર દૂર એટલે કે 200 મીટર દૂર પર અહીં એક વ્યક્તિ છે ઉભેલો છે. તેના માટે ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 છે. એટલે કે આ વ્યક્તિનો ઉચ્છેદ કોણ એટલે શું? ઊંચું જોવું એટલે કે અહીં જે વ્યક્તિ ઊભો છે એ ટાવરની ટોચ પર જોવે છે એટલે કે ઊંચે જોવે છે. ઊંચે જોવે તો વિદ્યાર્થી મિત્રો સમસ્થિતિ આ થયો એટલે કે ખૂણો ACB એ કેટલાનો થયો 30 નો. ઉચ્છેદ કોણ એટલે કે ઊંચું જોવું તો આ ખૂણો થઈ ગયો. તો ટાવરની ઊંચાઈ એટલે કે ટાવરની ઊંચાઈ આ AB જે ટાવર છે એની ઊંચાઈ આપણે શોધવાની છે. આ ટાવરની ઊંચાઈ ધારો કે હું લઈ લઉં છું કે H છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને નોંધ આપેલી છે કે 30 ડિગ્રી જેની કિંમત 0.5774 છે. એટલે તમને ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી tan થીટાનો યુઝ કરવાનો છે. એટલે કે tan આ 30 જે ખૂણો છે 30 નો છે 30 એના માટેનું સૂત્ર છે tan થીટા બરાબર શું થાય? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આગળના લેક્ચર ટ્રિગોનોમેટ્રીમાં આપણે બધા જ જોઈ ગયા છે. હવે થીટા છે એની સામેની બાજુ આ થીટા 30 છે એની સામેની બાજુ કઈ છે? તો AB એટલે કે AB ભાગ્યા પાસેની બાજુ એ કઈ છે? BC છે. તો BC. હવે વિદ્યાર્થી મિત્રો જે ટાવર છે AB એની ઊંચાઈ આપણે શોધવાની છે જે એ આપણે H લઈ લઈએ છીએ ને BC ની કિંમત 200 મીટર તમને આપેલી છે tan 30. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી તમને tan 30 ની કિંમત 0.5774 આપેલી છે. એના બરાબર શું થશે? H ગુણ્યા 200. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે H ની વેલ્યુ શોધવાની છે એટલે કે જે આ જે 200 છે એ આ બાજુ સામે ગુણાશે એટલે કે H બરાબર 0.5774 ગુણ્યા 200. તો જે આનો ગુણાકાર કરશો તો તમને જવાબ મળે છે 115.5 મીટર. અહીં મીટર હતું 200 મીટર દૂર છે તો આ પણ મીટરમાં જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણોમેટ્રીનો યુઝ કરીને આ રીતના આપણે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક્ઝામ્પલ જોઈએ. 2.5 મીટરની સીડીને દિવાલથી 60 મીટર દૂર રાખીને ગોઠવવામાં આવે છે ત્યારે જમીન સાથે 60 નો ખૂણો બનાવે છે તો દિવાલની ઊંચાઈ શોધો. અહીં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એક જે આપણી આ એક દિવાલ છે
દિવાલ દિવાલ એ બી હું લઈ લઉં છું. હવે શું કહે છે કે દિવાલને અડકીને 60 મીટર દૂર સીડી ગોઠવવામાં આવે છે. એટલે કે આ દિવાલ છે, હવે દિવાલથી અડકીને 60 મીટર દૂર એટલે કે 60 સેન્ટીમીટર સેન્ટીમીટર છે દૂર એક સીડી ગોઠવવામાં આવે છે. એટલે કે આ આપણી સીડી છે, આજે આ એસી છે એ આપણી સીડી છે. ત્યારે જમીન સાથે એટલે કે આ જમીન આવી 60 નો ખૂણો બનાવે છે. તો દિવાલની ઊંચાઈ, દિવાલ કઈ ગઈ આવી, એની ઊંચાઈ ધારો કે h છે આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ આખો તમારો એક્ઝામ્પલ તમે બોર્ડ પર જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આના માટે એક કોષ્ટક તમને આવતું, આ રીતનું એક કોષ્ટક તમને હતું કે ખૂણાની વેલ્યુ 0 હોય, 30 હોય, 45 હોય, 60 હોય ને 90 હોય ત્યારે તો સાઇન થીટા શું થતું, સાઇન થીટાની કિંમત આજે તમારે યાદ રાખવાનું હતું, જે અગાડીના લેક્ચર ત્રિકોણોમેટ્રીમાં આપણે જોઈ ગયા. શું થતી આની વેલ્યુ બધી તો તમને ખબર જ હશે. સાઇન 0 ની 0 હતી, 1/2 1/√2 √3/2 હતું, અહીં 1 હતી, આનું ઉલટું હતું તો 0 √3/2 1/√2 1/2 ને 0. આ રીતના સાઇન થીટા અને કોસ થીટાનું એક કોષ્ટક તમારે યાદ રાખવાનું હતું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે ખૂણો છે 60 ડિગ્રીનો આપી દીધો છે. તમે સિમ્પલી મગજ દોડાવો ને આપણે શોધવાનું છે h આપણે શોધવાનું છે. તો શું છે 60 ખૂણો છે એની કઈ સામેની બાજુ છે, આ બાજુ કઈ થઈ, ખૂણાની સામેની બાજુ થઈ. સામેની બાજુ હોય તો સાઇન થીટાનો યુઝ થાય, સાઇન 60 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન થીટાનું સૂત્ર છે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સાઇન 60 ની કિંમત કેટલી છે, √3/2. સામેની બાજુ કઈ h છે જે આપણે શોધવાની છે, ને કર્ણ એટલે કે સીડી કેટલી આપેલી છે, 2.5 મીટરની સીડી. એટલે કે આની જે લંબાઈ છે 2.5 આપેલી જ છે એક્ઝામ્પલમાં, તો હું એ લખી દઉં છું 2.5. એટલે કે h બરાબર √3/2 ગુણ્યા 2.5. હવે √3 ની કિંમત 1.71 સમથિંગ થાય છે, 2 ગુણ્યા 2.5. આ બધાને તમે સોલ્યુશન ગુણાકાર આપશો તો 2.155 મીટર તમને જવાબ મળી જશે. તો એ તમે બોર્ડ પર એક એક્ઝામ્પલ જોઈ રહ્યા છો, જેમાં કહેવામાં આવ્યું છે કે બે માણસો ટાવરની વિરુદ્ધ દિશામાં ઊભેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ એક ટાવર, આ એક આપણો ટાવર છે, આ ટાવર છે જેનું નામ હું AB આપી દઉં છું. અહીં વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે બે માણસો ટાવરની વિરુદ્ધ દિશામાં ઊભા છે. એટલે કે એક વ્યક્તિ જેનું નામ હું C કહું અને બીજો વ્યક્તિ એનું નામ હું D કહું. વ્યક્તિ એટલે કે પર્સન, આ પર્સન, બે પર્સનો અહીંયા ઊભા રહ્યા છે. ટાવરની ટોચ ઉપરથી જોતા બંને માણસો અનુક્રમે 30 અને 60 ડિગ્રીના ખૂણે ઊભેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે, ટાવરની ટોચ ઉપરથી જોતા એટલે કે ટાવરની ટોચ છે, આ ટાવરની ટોચ એના પરથી જોતા. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે જોઈએ છે આ નીચે એ બે વ્યક્તિને જોઈએ એના ખૂણા અનુક્રમે 60 ડિગ્રી અને 30 ડિગ્રી આપેલા છે. ટાવરની તો બંને માણસો વચ્ચેનું અંતર શોધો. વિદ્યાર્થી મિત્રો આજે બે માણસ છે એમની વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જે આ C વ્યક્તિ છે એનું ટાવરથી અંતર ધારો કે હું x લઈ લઉં ને ટાવરથી D વ્યક્તિનું અંતર y લઈ લઉં. એટલે કે આપણે C થી D નું અંતર એટલે કે x વત્તા y આપણે શોધવાનું છે. બે વ્યક્તિને અંતર x અને y બે શોધવાનું છે. અહીં શું કહે છે, ટાવરની ઊંચાઈ 40 મીટર છે. જે ટાવર છે એની ઊંચાઈ 40 મીટર આપેલી છે, 40 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો અગાડીની મેં થિયરી લીધેલી કે અવક્ષેપ કોણ કોને કહેવાય, અવક્ષેપ કોણ ને ઉચ્છેદ કોણ કોને કહેવાય.
અહીં શું કહે છે કે ઉપરથી જોતા અનુક્રમે 60 અને 30નો ખૂણો મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે આ વ્યક્તિ એ છે એ સમસ્થિતિ જોવે તો આ રીતના જોવે, નીચે જોવે તો આ રીતના જોશે. જે ટાવરની ટોચ છે એના પરથી વ્યક્તિ સી ને આપણે જોઈએ તો આપણે સીધી રેખામાં જોઈએ તો આ બાજુ જોશો, નીચે જોઈએ તો આ રીતના જોશો. એટલે કે આ ખૂણો આપણો 60નો કહેવાય. નીચે જોવું એટલે કે આ ખૂણો 60નો થયો. એ જ રીતના ટાવરના ટોચ પરથી ડી વ્યક્તિને તમે જુઓ તો સીધું તમે આ રીતના જુઓ, એને સમસ્થિતિ જ કહેવાય. જ્યારે નીચે જોશો તો તમે આ રીતના નીચે તમે જોશો. એટલે કે આ જે ખૂણો છે એ 30નો છે. તમારે આ ભૂલ ના થાય એની ખાસ ધ્યાન રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક્સ અને વાય શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, જે આ જે આખો ખૂણો છે 90નો છે. તમે જોઈ શકો છો કાટ ખૂણો છે. આ રીતના હોય તો જે આ જે ખૂણો છે 90નો છે. આ ખૂણો 60નો હોય તો આ ખૂણો કેટલો હોય? 30નો હોય. તો આ જે ખૂણો છે એ 30નો છે. એ જ રીતના આટલો જે ખૂણો એ 60નો થાય, કેમ કે આખો ખૂણો 90નો હોય, આ 30નો હોય તો આ 60નો થાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. હવે આ ખૂણો 30નો છે, એ રીતના 60નો છે. 30નો ખૂણો છે ને આપણે એક્સ શોધવું છે. એટલે ખૂણાની કઈ છે? સામેની બાજુ થઈ. સામેની બાજુ તો હું સૂત્ર વાપરું sin 30. સામેની બાજુ કઈ થઈ? તો એક્સ ને કર્ણ ભાગ્યા કર્ણ થાય. તો કર્ણ કયો થાય? એસી. હવે તમારી પાસે એસી ની વેલ્યુ તો છે નહીં ને આ પણ નથી, એટલે કે sin θ વિધેય ચાલશે નહીં. તો આપણે હવે tan 30 જોઈએ. tan 30 બરાબર શું થાય? સામેની બાજુ. સામેની બાજુ કઈ થઈ? એક્સ ને પાસેની બાજુ વિદ્યાર્થી મિત્રો એસી છે. આ એસી એ આપણો કર્ણ છે, એટલે કે પાસેની બાજુ કઈ થાય? એબી થાય. એબી ની વેલ્યુ તમને 40 આપેલી છે. તો તમે અહીં tan 30 ની કિંમત તમને ઓલરેડી આલેલી છે 0.5774 ઇઝ ઇક્વલ ટુ એક્સ ભાગ્યા 40. એટલે કે એક્સ બરાબર 40 ગુણ્યા પોઈન્ટ કરશો તો એક્સ ની વેલ્યુ તમને મળશે. હું ડાયરેક્ટ લખી દઉં છું, જે તમારે ગુણાકાર કરીને લાવવાની રહેશે. જે 20.23.1 સમથિંગ આવશે. એ જ રીતના tan 60, જે આપણો ખૂણો છે આ 60, તો સામેની બાજુ કઈ થશે? વાય. tan θ બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પાસેની તો આ θની સામેની બાજુ વાય, પાસેની બાજુ કઈ થશે? એબી. આ તો કર્ણ છે આપણો. તો એબી ની કિંમત કેટલી? 40. તમને ખબર છે એટલે કે વાય બરાબર tan 60 ઇન્ટુ 40. જે tan 60 ની કિંમત તમને 1.7321 આપેલી છે અને 40 જોડે ગુણીશ તો એની વેલ્યુ આવશે 69.3 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બે વ્યક્તિ વચ્ચેનું અંતર કીધું કે એક્સ વાય, એટલે કે બેનો તમે સરવાળો કરશો એટલે કે 23.1 વત્તા 69.3. તો પોઈન્ટ હું સરવાળો કરી નાખું છું. 9 ને 3 12 વધી પડી 1 7 8 9 એટલે કે 92.4 જે તમારો જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્ર, આ રીતના તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. હવે નીચે પણ આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈ જ રહીએ તરત ને તરત. એક ચીમનીના પાયાથી 100 મીટર દૂર આવેલા બિંદુએથી તેની ટોચ તરફ જતા ઉચ્છેદ કોણ 60 મળે છે. તો ચીમનીની ઊંચાઈ શોધો. ઉચ્છેદ કોણ એટલે વિદ્યાર્થી મિત્રો ની ઊંચે જોવું. હવે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલી હું તમને એક આ ચીમની બતાવી દઉં. આપણે આ ચીમની છે એ બી, જેનું નામ હું આપી દઉં છું એ બી. હવે શું કહે છે? ચીમનીના પાયાથી 100 મીટર દૂર આવેલા બિંદુએથી, એટલે કે આ પાયો થયો ચીમનીનો, એનાથી 100 મીટર દૂર આવેલો કોઈ સી છે, બિંદુ છે સી. ટોચ તરફ જતા ઉચ્છેદ કોણ? ટોચ તરફ, એટલે કે આ થયું ટોચ તરફ. જો આ બિંદુ સીધી તમે આ રીતના જો એક્સ અક્ષ, તો આ સમસ્થિતિ જ મળે.
ને ઉપર જાઓ તો આ બે વચ્ચે જે સમસ્થિતિ અને ઉપર જતા જે ખૂણો મળે એને કહેવાય ઉચ્છેદ કોણ, જે કેટલું આવેલું છે 60 નું આપેલું છે. તો ચીમનીની ઊંચાઈ શોધો. ધારો કે આ જે ચીમની છે એની ઊંચાઈ આપણે h લઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, જે ખૂણો છે એનો વેલ્યુ તમને 60 આપી દીધી છે. હવે ખૂણાની જો તમારી પાસે શું શું વેલ્યુ છે, આ 60 ખૂણો છે એની આ સામેની બાજુ છે શોધવાની છે, જે તમારે શોધવાની છે. ને આ 100 મીટર શું છે તો ખૂણાની પાસેની બાજુ છે. તો વિદ્યાર્થી મિત્ર તમારા મગજમાં થઈ જવું જોઈએ કે સામેની બાજુ પાસેની બાજુ છે તો tan θ નો યુઝ થાય. tan 60 બરાબર tan θ બરાબર શું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે સામેની બાજુ કઈ છે, h છે, જે આપણે શોધવાની છે, ને પાસેની બાજુ જે 100 તમને ઓલરેડી આપેલી છે tan 60. હવે વિદ્યાર્થી મિત્ર મેં તમને કીધેલું કે તમારે એક કોષ્ટક હતો, અહીં ખાલી tan θ ની કિંમત તમને આપેલી નથી. આ રીતે તમારે કોષ્ટક એક યાદ રાખવાનું જ છે, sin θ અને cos θ. હવે તમારી પાસે tan 60 ની કિંમત તમારે શોધવી હોય તો તમને ખબર છે tan θ બરાબર શું થાય, sin θ ભાગ્યા cos θ થાય વિદ્યાર્થી મિત્રો. તો એ sin છે ખૂણો, તો sin જુઓ 60 એટલે કે આવ્યું sin 60 ની કિંમત √3/2 ને cos θ ની કિંમત એ બાજુ 1/2 છે. તો આ 1/2 1/2 ગયા એટલે કે √3 વધ્યું, √3 એટલે કે 1.71 એટલે કે 1.73 સમથિંગ આવશે, સોરી 1.73 સમથિંગ આવશે, ઇઝ ઇક્વલ ટુ h ભાગ્યા 100. તો આ 100 અહીં આગળ ગુણ નાખો એટલે કે તો h બરાબર 173 મીટર. તો આ રીતના તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. અહીં બોર્ડ પર તમે એક બીજો એક્ઝામ્પલ મિત્રો જોઈ રહ્યા છો. અહીં કહેવામાં આવ્યું છે કે એક સીડી જમીનની સમતલ સપાટી સાથે 60 નો ખૂણો દિવાલ ઉપર મૂકેલ છે. દિવાલથી સીડીનું અંતર 2 મીટર, તો સીડીની લંબાઈ તેમજ જે પોઈન્ટે ટચ થાય છે તે પોઈન્ટની ઊંચાઈ શોધો. અહીં શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એક આ દિવાલ છે, આપણી આ એક દિવાલ છે. હવે દિવાલને ટચ કરીને આ રીતના એક સીડી મૂકેલી છે. આ આપણી છે સીડી, આ AB દિવાલ છે, તો AC આપણી આ સીડી છે. શું કહે છે કે એક સીડી જમીનની સમતલ સપાટી સાથે, આ આપણી જમીન છે, આ સીડી જમીન સાથે આપણી સીડી સમતલ સપાટી સાથે 60 નો ખૂણો બનાવે છે. દિવાલથી સીડીનું અંતર એટલે કે આ દિવાલ ના સીડી એનું અંતર કેટલું આવેલું છે 2 મીટર. 2 મીટર અહીંયા આપેલું છે. તો સીડીની લંબાઈ એટલે કે સીડીની લંબાઈ AC, આપણી જે AC છે સીડીની લંબાઈ શોધવાની છે, એને હું x કહી દઉં. તથા સીડી જે પોઈન્ટ પર ટચ થાય છે, સીડી કયા પોઈન્ટ પર ટચ થાય તો એક પોઈન્ટ પર, ને આ બીજો છે બી સાઈડ એટલે કે AB એટલે કે દિવાલ કીધું છે, દિવાલની લંબાઈ આ બી આપણે શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ખૂણો 60 નું આપેલું છે. પહેલા આપણે x શોધીએ, આપણે x એટલે કે સીડીની લંબાઈ. હવે તમારી પાસે ખૂણો આપેલો છે 60 નો, તો તમારી પાસે કઈ વેલ્યુ છે, તો આ ખૂણો છે એમાં એક તો તમારી પાસે કર્ણ શોધવાનો છે, આ કર્ણ કહેવાય, આ કાટખૂણો છે. આ ખૂણો છે એની આ કઈ છે પાસેની બાજુ છે, જ્યારે આ જે છે ખૂણાની સામેની બાજુ છે. અહીં તમારી પાસે પાસેની બાજુનું વેલ્યુ 2 મીટર છે, કર્ણ શોધવાનું છે ને 60 છે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એ બે કયું છે તો cos θ માટે લાગુ પડશે. cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે એ વિદ્યાર્થી મિત્રો cos 60 પાસેની બાજુ કેટલી છે 2 મીટર છે, કર્ણ જે 80 x એ શોધવાનું છે, તો x બરાબર 2 ભાગ્યા cos 60. હવે x ઉપર જશે ને cos 60 નીચે આવશે એટલે કે x ની વેલ્યુ મળે. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોવી જોઈએ કે cos 60
ની કિંમત કેટલી થાય? તો તમને કોષ્ટક યાદ હશે, આવું હતું. સાઇન થીટા માટે કિંમત કેટલી હતી? 0 1 1/2 1/√2 √3/2 ને આ 1. આનું ઉલટું કરી નાખીએ, આ રીતનું તમારે કોષ્ટક હતું. તો અહીંયા ગાડી સાઇન કોસ સાઈડ એની કિંમત કેટલી? 1/2 એટલે કે 2 ભાગ્યા 1 દૂત્યાંશ એટલે કે 2 ગુણ્યા 2 અંશમાં જશે એટલે કે 4 2 દુ 4 4 મીટર એટલે કે જે આપણો કર્ણ છે એની કિંમત તમને 4 મળી ગઈ. 4. હવે વિદ્યાર્થી મિત્રો હવે શું કહે છે કે આ એસી શોધવાનું છે. હવે તમારે શું શોધવાનું છે? એસી. એસી એટલે કઈ? સામેની બાજુ. તો તમારી પાસે સામેની બાજુ ભાગ્યા કર્ણની વેલ્યુ બી તમને ખબર છે 4 કર્ણ એટલે કે આ સાઇન થયું સાઇન 60. તો સાઇન 60 ની કિંમત કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? તો તમે જોવો છો √3/2. તો √3/2 સામેની બાજુ કઈ છે? એસી. જે દિવાલની લંબાઈ શોધવાની છે એસી ભાગ્યા કર્ણ કેટલા છે? 4 એટલે કે એસી બરાબર આ અહીં ગુણાશે કે √3 ગુણ્યા 4 ભાગ્યા 2 એટલે કે 1.73 ગુણ્યા 2 √3 ની કિંમત 1.73 થાય એટલે કે 6 7 દુ 14 વધી પડી 1 2 ને 3 એટલે કે આટલા મીટર આવશે. વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે તમે tan થીટાનો બી યુઝ કર્યો. tan 60 બરાબર સામેની બાજુ કઈ છે? દિવાલ એટલે કે એસી શોધવાની છે ભાગ્યા પાસેની બાજુ 2 મીટર છે. તો આમાં વેલ્યુ મૂકશો તો પણ તમે આ રીતના ઇઝીલી સોલ્વ કરી શકશો. અહીં કહેવામાં આવ્યું છે કે વાવાઝોડાથી એક ઝાડનો ઉપરનો ભાગ તૂટી જાય છે જે જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. એટલે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ એક ઝાડ છે, આ એક ઝાડ છે, આખી જમીન છે. હવે વાવાઝોડું આવે એટલે કે આ ઝાડ તૂટી જાય છે. એટલે તૂટી જાય છે એટલે કે આ રીતના આમ પડી જાય છે. આ જે ઝાડ હતું આ રીતના પડી જાય છે જે જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. જમીન પર પડેલી ટોચથી થડના એટલે આ ઝાડ હતું એનું ટોચ જમીન પર પડેલું છે ને મૂળ એનું મૂળ થડ છે એ આવ્યું. બંને વચ્ચેનું અંતર 25 મીટર આપેલું છે. તો મૂળ ઝાડની ઊંચાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલીમાં આ જે ઝાડ હતું એ આ રીતના ઊભું હતું. આ એ બી નામ આપું છું, આ સી ને આ ડી. આ ઝાડ હતું આખું. હવે આ ભાગ આ રીતના પડી જાય છે. આ જે ભાગ છે આયો એડી એ આખો આમ પડી જાય છે. તો આખું મૂળ ઝાડની આપણે લંબાઈ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે ખબર પડવી જોઈએ કે આ ઝાડ ઊભું હતું એ આમ વાવાઝોડાથી પડી જાય છે એટલે કે આ જે નીચેનો આ ભાગ આ જે ભાગ છે એ ભાગને આ મૂળ ઝાડ હોય એની લંબાઈ સરખી થાય. એટલે કે આ ભાગ આમ નમી જાય તો જ થાય ને. એટલે કે આની લંબાઈ આપણે શોધી લઈએ, વાય કહી દઈએ તો આ પણ વેલ્યુ વાય જ હોય કેમ કે આ પડી જાય છે ને આ લંબાઈ એક્સ છે. તો એક્સ વત્તા વાય કરે એટલે આખો ઝાડ છે એની મૂળ લંબાઈ તમને મળી જાય, મૂળ ઝાડ તમને મળી જાય. તો શું કરશો વિદ્યાર્થી મિત્ર? આપણી પાસે સૌ પ્રથમ ઝાડની મૂળ લંબાઈ કઈ થશે? તો એક્સ વત્તા વાય થશે. મેં તમને સમજાવ્યું પ્રમાણે. હવે આ પણ વાય છે, હવે વાય છે ને એક્સ છે, તમને આ આપેલું છે. તો તમારે આ શોધવું હોય તો તમે cos થીટા પહેલા લો. cos 30 cos થીટા એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે કાટકોણ ત્રિકોણ છે 30નો ખૂણો આવ્યો એની પાસેની બાજુ કેટલી છે? 25 છે. કર્ણ કયું છે? વાય છે. cos 30 ની કિંમત તમને યાદ હોવી જોઈએ. હું વારંવાર કહું છું કે આ રીતનું કોષ્ટક તમારે યાદ રાખવું જ પડશે. 0 ડિગ્રી 30 ડિગ્રી 45 60 ને 90 સાઇન થીટા નીચે cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો 0 1 1/√2 1/2 √3/2 આનું ઉલટું 1 √3/2 1/√2 1/2 ને 0. હવે વિદ્યાર્થી મિત્રો cos 30 ની કિંમત કેટલી થાય? √3/2 25 ભાગ્યા વાય. તો વાય ઉપર જશે, આ બે અહીં ગુણાશે એટલે 25 ગુણ્યા 2 ભાગ્યા √3 એટલે કે 50 ભાગ્યા 1.73 √3 ની કિંમત. એટલે કે તમારે જે વાય આવશે એની કિંમત તમને ઇઝીલી મળી જશે. એની કિંમત આવશે
14 પોઈન્ટ સમથિંગ આવશે, 14 પોઈન્ટ સમથિંગ આવશે. હવે તેથી મિત્રો આજે હવે મારે સામેની બાજુ શોધવાની છે x. તો સામેની બાજુ માટે sin 30 લાવો. sin 30 બરાબર શું થાય? સામેની બાજુ x ભાગ્યા કર્ણ y ની કિંમત તમને મળી ગઈ છે અહીંથી, તો તમે x ની કિંમત શોધી શકો છો. આ ઉપરાંત તમે tan 30 લો, tan 30 તો tan 30 એટલે સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ કઈ છે? આ રહી, ભાગ્યા પાસેની બાજુ જે 25 તમને આપેલી જ છે. તો આમાં પણ મૂકશો તો પણ x ની વેલ્યુ મળી જશે ને બંનેનો સરવાળો કરીને તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. થેન્ક યુ સો મચ.